ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ કર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ મામલે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। પોલીસની તપાસ બાદ અંતે દારૂની મહેફિલ માણનાર પોલીસ કર્મીઓ સહિત કુલ 7 લોકો સામે હાંસોટ પોલીસ મથકમાં પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાંસોટ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હિતેશ પરમાર અને જીઆરડી સભ્ય ઠાકોર પટેલ સહિત કુલ 7 લોકો સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આ મામલામાં જીઆરડી સભ્ય ઠાકોરભાઈ ગોમાનભાઈ પટેલ, મુજાદ મોહમ્મદ જફર મોહમ્મદ સફીક ઉર્ફે બાબુ શેખ, મોહમ્મદ સફીક અબ્દુલ મજીદ શેખ, નાસિરભાઈ, એએસઆઈ હિતેશભાઈ દેવજીભાઈ પરમાર, મોહમ્મદ અનીસ, મોહમ્મદ યુનુસ મેમણ અને રઈશભાઈ નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અમેરિકાથી પરત આવેલા નાસિર મિર્ઝાએ પોલીસ કર્મીઓ માટે મહેફિલનું આયોજન કર્યું હોવાનું બહાર આવ્યું છે અને આ મહેફિલ હાંસોટમાં આવેલ એક ભઠ્ઠા પર યોજાઈ હતી, જેમાં પોલીસ કર્મી નશાની હાલતમાં ડાન્સ કરતા હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જણાયું હતું। પોલીસ કર્મીઓ દારૂના લીરે લહેરા ઉડાવતા નજરે પડતા જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપતા અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ કર્મીઓ સામે પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે।